સમુદ્રમાં ભરતી ક્યારે આવે તો પૂર્ણનો તાંડ ખીલ્યો જાય. કેવો સરસ બીજાનું સુખ જોઈને રાજી થવું, આ સમુદ્ર પાસેથી જ્ઞાન લીધું. પૃથ્વી વાયુ આકાશો આપોગ્નિ ચંદ્રમા રવિ કપોતો જગર સિંધુ પતંગો. 11માં ગુરુ છે પતંગી. પતંગો 12માં ગુરુ છે. તો આ ખેસ મારો નહીં, હું ખેસનો વોચમેન કહેવાય. સમજે છે? સંપત્તિ આપી ચિંતા કરીએ તો સંપત્તિ આપે નહીં, આપણે એ પૈસાના વોચમેન. વસ્તીનો નાશ થઈ જશે એવું આખી વસ્તી નાશ કરી જાય. હું તો 2 દિવસ ખાવા નહીં. મોર મુકુટ પીતાંબર સોહે, દેખી રૂપ મુનિગણ મન મોહે. મોર મુકુટ પીતાંબર સોહે, દેખી રૂપ મુનિગણ મન મોહે. દેખી રૂપ મુનિગણ મન મોહે. મેં ઘણા નજીકથી એને અનુભવ્યા છે. ઘણી વાર મેં કોકની નિંદા કરે એ હાટું મેં એને ઘણી વાર ઉચકાવ્યા છે, પણ એ મહાપુરુષે ક્યારેય કોઈની નિંદા નથી કરી. આજે નથી એટલે બોલી શકાય છે. તપોયજ્ઞક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. તો હું બોલું પછી તમે બોલજો. ઓમ હરે નમઃ. परम पूज्य एमने कहा कि विश्व वंदनीय हरिनाम बाबा. હું તો બધા જે વડીલો છે બધાનો ઘણી નાની છું. મેં ફક્ત નામ જ સાંભળ્યું હતું હરિરામ બાપાનું, પણ જ્યારે એમને સાક્ષાત દર્શન કર્યા ને એમનું રૂપ જોઈને એમ જ લાગે કે સાક્ષાત ભગવાન આજે આપણી સામે છે ને આજે અડધો દિવસ ફક્ત એમની હાજરી નથી, પણ એ જે તેજ આપણી વચ્ચેથી જતું રહ્યું એ આપણે બધા અનુભવી રહ્યા છે. માતા પિતા, મામા મામી, કાકા કાકી જે પણ આપણા સગાઓ છે બધા જ લૌકિક સગા કહેવાય, પણ હરિ છે એ જે એમની સાથે આપણો આત્માનો સંબંધ છે. એક ગરીબ અમીર તવંગર કોઈ કશું ચૂકા નથી. આપણે આજે પણ એમનો એ ચહેરો, એ નિર્દોષ ચહેરો આપણે જોઈએ કે
બાળકની જેમ અને સંતરામ મંદિરના જે સંત આવ્યા હતા એમણે કહ્યું કે એમના રામ એટલા તપી ગયા છે, બાળક જેવા થઈ ગયા છે. હસતા હસતા ક્યારેક ધ્યાનલીન થઈને ભાગવત કથા સાંભળતા હોય, ક્યારેક તાળીઓ પાડી પાડીને સરસ મજાની આ જે ધૂન ભજન થતી હોય એમાં હસ્ત બદલે આપણા બધા સાથે કથાનો આનંદ લેતા હોય. આપણે ઈશ્વર જ કહીશું. આપણે એમ કહીએ છીએ કે આપણે એમના યુગમાં છીએ, હરિરામ બાપાના યુગમાં આપણે જ આપણું નસીબ છે. કારણ કે આપે પણ કહ્યું, સંતરામ મંદિરના સંતે પણ કહ્યું હતું કે હરિરામ બાપા જે થઈ ગયા એવા સંતો આજ પછી થવાના નથી. એટલે આપણે બધા એટલા નસીબદાર છીએ કે આપણને એવા સંત મળ્યા. અને આખો શ્રેય જેને જાય આવી ભવ્ય અને ફક્ત ને ફક્ત ભક્તિ કરવાના ઉદ્દેશથી આ કથાનું આયોજન જેમણે કર્યું એવા રાકેશ કુમાર જયંતિલાલ ઠક્કર અને કલ્યાણી ઠક્કર, આપણે તાળીઓના ગડગડાટ સાથે કલ્યાણને વધારેલી. આજે એ બંને દંપતીએ જે ઉત્સાહ સાથે કથાને, બંને નાનકડી ઉંમરના છે, તો આટલી નાની ઉંમરમાં આટલો મોટો નિર્ણય આવ્યો કે મારે ભાગવત સપ્તાહ બેસાડી. એક સંતે કહ્યું હતું કે આ ભાગવતથી આપણા પૂર્વજોને મોક્ષ થાય. તો એક સંતે કહ્યું હતું કે ભાગવત સપ્તાહ બેસાડવી છે એવો વિચાર આવે ને ત્યાં જ આપણા પૂર્વજો રાજીના રેડ થઈ જાય, એમનો મોક્ષ થઈ જાય. જય જલારામ, જય શ્રી કૃષ્ણ. પ્રાતસ્મરણીય પૂજ્ય વંદનીય જલારામ બાપા, પૂજ્ય હરિરામ બાપા, પૂજ્ય બાલકૃષ્ણ શાસ્ત્રીજી, અમારી જ્ઞાતિના પધારેલા મહાનુભાવો, આપ સૌ ધાર્મિક ભક્તજનો ના ચરણાવિંદમાં ખરા અંતઃકરણપૂર્વક હું તમને વંદન કરી અને મારા પ્રેમાળ મિત્ર, મારા વ્યવહાર એવા શ્રી જયંતિલાલ ઠક્કરના સ્મરણાર્થે બેસાડેલા શ્રીમદ ભાગવત સપ્તાહ એ ખરેખર સંતોના પગલા થતાની સાથે જેવા અમારે ઘરે બાપા પધાર્યા, શાસ્ત્રીજી પધાર્યા, એક સાથે જયંતિ દાદાએ એમ કહ્યું કે કથા તો થશે પણ જ્યારે સંતો આવ્યા ત્યારે કથા, શાસ્ત્રો, પુરાણો બધું જ આવી ગયું અને મને ખરેખર મોક્ષ મળી ગયો નહીં, હું અમર થઈ ગયો. અરે હું તો અમર શું થયો, મારા બાળકો જ મારી 71 પેઢી અમર થઈ ગઈ. એવું આ શાસ્ત્ર ભાગવતો મહિમા છે. તમને ચમત્કાર. જય જલારામ. તથા શાસ્ત્રીજી, તમારા ચરણોમાં વંદન. એકચ્યુઅલી તમને બધાને ખબર છે કે અમારી જનરેશનને મોબાઈલની તથા વોટ્સએપની જનરેશન કહેવાય છે. પણ ફુવાપિયા તમારા લીધે અમને લોકોને આ 7 દિવસમાં ઘણા બધા સંસ્કારો મળ્યા છે અને એના લીધે અમે એને 100% ફોલો કરીશું અને એને હંમેશા યાદ રાખીશું. આ સંસ્કારો અમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.